પપૈયું પપૈયું એક એવું ફળ છે કે જે બધાને સહેલાઈથી મળી જાય અને સસ્તું અને સારું ફળ કહેવાય. આ ફળના ઉપયોગો ખરેખર બધાને ખબર જ હોવા જોઈએ કે આનાથી આપણા શરીરમાં શું શું ફાયદા થાય છે. તો એના વિશે આજે હું તમને ટૂંકમાં વાત કરીશ. આમ તો બીજા ઘણા ફાયદા છે, પણ જે મેન એના જે ફાયદા છે એના વિશે હું વાત જણાવીશ. કે આમાં શું, એક તો ફાઈબર એટલે કે રેસા તત્વો વધારે આવેલા હોય છે. રેસા તત્વો એટલે કે જે તમને શું એના રોજિંદા આહારમાં તમે વધારે પડતો પપૈયાનો ઉપયોગ કરવો જ જોઈએ. અમુક એની માત્રા હોય છે કે આટલો એક કટોરો ભરીને લેવું જોઈએ, 100-150 ગ્રામ. તો શું છે કે તમારું જેને પાચનમાં વધારે મતલબ પાચન તમારું સારું થાય, કે એમાં પાચનને લગતા જે ફાઈબર ને રેસા વધારે, ફાઈબર કહીએ ને આપણે, રેસા તત્વો વધારે હોય ને એટલે કે આપણું પેટ સાફ ના થતું હોય, કબજિયાત રહેતી હોય, કે જેને વારે ઘડીએ એમ લાગે કે મને બરાબર પેટ સાફ નથી થતું, પેટમાં ખાધા પછી પેટ ફૂલેલું લાગતું હોય અને ઉબકા ઉલટી આવ્યા કરતા હોય, એટલે કે જેને બી આમ પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય એ લોકોએ તો આ પપૈયાનો ઉપયોગ કરવો જ જોઈએ. હવે પાચનની વાત કરી છે તો પાચનમાં શું છે કે કઈ એક પપૈયું એટલું કામ નહીં લાગે. પછી બીજું તમારે શું છે કે બીજું તમને બી થોડી થોડી ખબર હોવી જોઈએ. જેમ કે તમારે શું છે કે જમવામાં ખાસ ધ્યાન આપવું પડે કે આપણે જમવા બેઠા હોય તો થોડું થોડું ધીરે ધીરે ચાવી ચાવીને જમવું જોઈએ. પછી આપણે દિવસ દરમિયાન પાણીનો વધારે ઉપયોગ કરવો જોઈએ. હવે પાણીનો વધારે ઉપયોગ કર્યો એટલે કે જમતી વખતે પાણીનો ઉપયોગ ના કરાય. જમ્યા પછી અથવા પહેલા પાણીનો ઉપયોગ કરાય. અને દિવસ દરમિયાન અમુક જે 3-4 લીટર તમારે પાણી પીવું જોઈએ. પછી જે ચાવીને જ ખાવું જોઈએ. ચાવીને ખાવો તો તમારે શું પાચનમાં થોડું અમુક એવા લાળ રસ ભળે ને જમવામાં, તો બી તમને ફાયદો થાય. પછી બીજું કે તમારું જે જમવાનું અમુક ખાધા જે લેવલ આપણું જે આપણને લાગે કે આટલું જ ખવાય, એના કરતા વધારે પડતું ખાવો ને તો બી પાચન ના થાય. કેમ કે તમે હમણાં એક વખત જમવાનું લીધું હોય, ધારો કે સાંજે 6-7 વાગે લીધું હોય, તો પછી તમે એને જમવાનો બી, એને પાચન થતા બી ટાઈમ આપવો પડે. એને કઈ 7-8 કલાક તો આપવા જ પડે. કઈ તમે જમવાનું લીધું ને તરત 7-8 વાગે જમવાનું લીધું અને 10 વાગે 11 વાગે બીજો નાસ્તો, કદાચ 1 વાગે બીજો નાસ્તો, સવારે ઉઠીને તરત નાસ્તો, તો શું છે કે આપણે પાચન ના થાય. કેમ કે એક વખત કોઈ બી આપણે જમવાનું ભોજન લીધું હોય એને બી 8-8 કલાક તો જોઈતા જ હોય છે. તો કહેવાનો અર્થ છે કે પાચન તો જ આપણું સુધરે. જેને બી પાચનની તકલીફ છે, પપૈયા બી ચાલુ રાખવા જોઈએ. અને થોડાક નિયમો કે યાદ રાખવા જોઈએ કે વધારે પડતું જમવાનું નહીં. વધારે પડતું એટલે કે જે આપણને લાગે કે આપણને જયારે જમવા બેઠા એવું ઓડકાર આવી જાય એટલે આપણું પૂરું થઈ જવું જોઈએ. પછી એને પચવા માટે 7-8 કલાક આપો. પછી બિનજરૂરી વ્યસન નહીં લેવા જોઈએ, ચા, તમાકુ, કોફી, કેમ કે એ બધા પાચનને નડતર રૂપ હોય છે. તો આવું બધું અમુક નિયમો પાળવા જોઈએ. અને અમુક શું છે કે બિનજરૂરી જે આપણે કચરો નાક નહીં કરવાનો પેટમાં. તમને ખબર જ ના હોય કે આ વસ્તુ થી આપણે નુકસાન થતું હોય અને આપણે નાક કરીએ તો બી કઈ ફાયદો થતો નથી. એટલે કે પપૈયાનો મેન ઉપયોગ આપણે પાચનમાં, પેટ સંબંધી જે રોગો છે, પાચન, અને જેનું પાચન સારું એને બધા જ રોગોમાં, એને જેનું પાચન જ ખરાબ હોય એને બધા રોગોની જડ, એમ કે છે આવું. એટલે કે પપૈયું આપણા જે પેટ માટે અને આપણા જે પાચન તંત્રને લગતા જે રોગો માટે બહુ સારું છે પાચન. અને બીજો એક એનો ઉપયોગ છે કે શું કે જેને કોઈ હૃદયની તકલીફ હોય, બીપી, હૃદયની કોઈ કોલેસ્ટ્રોલ વધેલું હોય કે વધારે રહેતું હોય, જેને એટેક આવવાના, આપણને લાગે કે આને એટેક આવવાના છે, તો એ લોકો બી શું છે કે પપૈયાનો ઉપયોગ કરવો જોઈએ. એમાં સફરજન બી વધારે કામ લાગે છે. પણ હવે શું છે કે તમને જો પપૈયું દરેકને ઈઝીલી, સરળતાથી, સસ્તું છે તો મળી રહેતું હોય, તો જો એ તમારે, આપણી પાસે એવું લાગે કે આપણી પાસે પૈસા ઓછા છે તો આને બી પપૈયાનો બી ઉપયોગ કરી શકાય છે. પછી બીજો ઉપયોગ છે કે આંખોમાં શું છે કે કોઈકની આંખો નબળી લાગે, જેની દ્રષ્ટિ અમુક ઉંમર પછી ઓછી થતી હોય, અથવા એવું લાગે કે બહુ જ, હવે જો બહુ જ નંબર આવી ગયા હોય પછી તો કઈ કામ નહીં લાગતું, પણ અમુક શરૂઆતના સ્ટેજ હોય તો તમે આંખો માટે બી આ પપૈયું વાપરી શકો છો. હવે અને એક મેન ઉપયોગ પપૈયાનો ક્યાં થાય છે તો કે જ્યારે આપણે ચોમાસામાં અમુક શું વાયરલ તાવ આવે છે આપણને, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા,
અમુક એવા બધા નામ હોય છે બધા રોગોના, વાયરસના. તો ગમે તે રોગના નામ હોય, એમાં મોસ્ટ ઓફ શું પ્લેટલેટ કાઉન્ટ, આપણા જે લોહીમાં જે અમુક પ્લેટલેટ કાઉન્ટ એ ઘટી જતા હોય છે. તો એવા ટાઈમમાં શું છે કે આપણે આ પપૈયું ખાવું બી જોઈએ, પણ એના જે કુમળા પાન આવે, ઝાડના જે કુમળા પાન હોય, એને તમે વાટીને એનો રસો બનાવો, થોડો સવાર, થોડો બપોર, થોડો સાંજે પીવાથી પ્લેટલેટ કાઉન્ટ વધતા દેખાય છે. દરેક ઘણા દર્દીઓમાં એવું દેખાઈ આવ્યું છે કે પ્રૂવ બી થયું છે સાયન્ટિફિક રીતે. અને જે કુમળા પાનને તમે વાટીને કે એને ગમે તે કરીને એને શું કહેવાય, જ્યુસ બનાવો કે રસ બનાવો કે પાણીમાં નાખીને સવાર બપોર સાંજ 2-3 દિવસ પીવો, તો આ તાવમાં જે આપણા પ્લેટલેટ કાઉન્ટ જલ્દી ઘટી જાય છે ને, એ બચે છે, રોગ અટકે છે. અને આપણને અમુક જો પ્લેટલેટ કાઉન્ટમાંની વાત કરીએ તો આપણને એટલી ખબર હોવી જોઈએ, આમ આપણે શું છે 1.5 લાખથી નીચે ઘટવા માટે જે વાયરસના, જે આવા વાયરસ હોય ને એના તાવ હોય ને એમાં ઘટતા જ હોય છે. તો 1.5 લાખ, એ પછી 1,20,000, 1,00,000, 90,000, 80,000, તો ત્યાં સુધી તમે પપૈયાનો ઉપયોગ કરી શકો છો. પછી કઈ 50,000, 40,000 એટલા બધા ઘટી જાય તો કઈ આપણે રિસ્ક ના લેવાય. પછી આપણે શું છે કે આમ તો 1 લાખથી નીચે જાય એટલે આપણે જે નજીકમાં જે આપણો જે ફિઝિશિયન હોય, આપણો જે ફેમિલી ડોક્ટર, એને મળી જ લેવું પડે. કેમ કે ઘણી વખત શું પ્લેટલેટ કાઉન્ટ જો બિલકુલ 30,000, 40,000 થઈ જાય તો મોતનું જોખમ આવી જાય છે દર્દીને. એટલે કહેવાનો અર્થ છે કે થોડું ઘણું આપણને નોલેજ બી હોવું જોઈએ, અને આપણે જે નજીકના જે આપણા જે ફિઝિશિયન ડોક્ટર, એનું બી પૂછતું રહેવું પડે, ટેસ્ટ બી કરાવતા રહેવા પડે. તો આ પ્રમાણે કરવાથી થોડો ઘણો આપણને આ ફ્રૂટ્સનો, પપૈયાનો ફાયદો થાય છે, અને આપણે ફાયદો ઉઠાવવો બી જોઈએ. હવે બીજો એક એનો ઉપયોગ છે કે ઇમ્યુનિટી પાવર. હવે ઇમ્યુનિટી પાવર એટલે કે વારે ઘડીએ બીમાર પડતા હોય તો પણ આનું જો કશું ના મળી શકતું હોય તો એક પપૈયાનો ઉપયોગ બી ચાલુ કરાય. પછી ચોમાસું આવવાના પહેલા બી તમે વાપરી શકો છો, કેમ કે ચોમાસામાં તો 4 મહિના તો હેરાન થવાના જ છો, કે બધી બીમારીઓ આવતી જ હોય, બધા વાયરસ આવતા હોય છે, બધા વિચિત્ર બધા રોગો આવે. તો બી તમે કન્ટિન્યુ રાખો, અને જો કોઈ બી ફ્રૂટ્સ ના ફાયદો ક્યારે દેખાય, તમે કમસે કમ 30-40 દિવસ વાપરો, પછી એનો ઉપયોગ દેખો તો તમને દેખીતો એનો ફાયદો દેખાય. બાકી અઠવાડિયા 10 દિવસમાં તો કોઈ એનો ફાયદો દેખાય નહીં. તો સારું, ચાલો, તો આપણે પપૈયાનું જે ટૂંકમાં જે એનું અમુક જે મેન લક્ષણો અને જે મેન જેના ફાયદા છે એ મેં તમને આજે કહી દીધા. તો હવે બીજા વિડીયોમાં મળીશું કોઈ નવા બીજા જાણકારી સાથે.